નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ 2 એમાં રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની છે એ આપણે જોઈએ છે. A unique way to learn English. યુનિટ 2 રીડ 1 પાઠનું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જેના લેખક છે રોય ડિઝની. જોઈએ છે પહેલો 7મો પેરેગ્રાફ આપણે પહોંચેલા છીએ, બરાબર. ખાસ ધ્યાન રાખજો ભાષાંતરમાં, જેથી કરીને ટ્રાન્સલેશનમાં પ્રોબ્લેમ્સ ન થાય. તમે પણ તમારી ટેક્સ્ટ બુક છે એ પણ સાથે રાખજો. કોઈ અઘરા સ્પેલિંગ કેવી રીતે છે તો તમે અંડરલાઇન કરી તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં અંડરલાઇન કરી અને એનું ગુજરાતી લખી શકો છો. હવે વોલ્ટ ડિઝની છે એ જ્યારે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે અને ત્યારે છે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરો એને ના પાડે છે પૈસા આપવાની. એટલે જ્યારે પાછા આવે છે ત્યારે રોય ડિઝની વોલ્ટ ડિઝનીને પૂછે છે. શું પૂછે છે જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? કિડ એટલે નાનો ભાઈ, ડીલ એટલે સોદો અથવા તો વ્યવહાર, બરાબર. ડીલનો મિનિંગ શું થાય? સોદો અથવા તો વ્યવહાર. કે ભાઈ તે કયા પ્રકારનો વ્યવહાર કર્યો છે? આઈ આસ્ક્ડ, મેં પૂછ્યું. એટલે કોણે પૂછ્યું? રોય ડિઝનીએ. કોને પૂછ્યું? વોલ્ટ ડિઝનીને. હવે વોલ્ટ ડિઝની છે એ જવાબ આપે છે, વી હેવન્ટ ગોટ અ ડીલ. આપણે કોઈ ડીલ કરી નથી. શું કે છે અહીંયા? આપણે કોઈ ડીલ કરી નથી. વોલ્ટ એડમિટેડ. આ જો એડમિટેડનો મિનિંગ થાય સ્વીકારવું. શું થશે એનો મિનિંગ? સ્વીકારવું. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે સ્વીકાર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર રાઇટેડ ઓસવલ્ડ. કે ડિસ્ટ્રીબ્યુટરે ઓસવલ્ડના કોપીરાઇટ કર્યા હતા. કોપીરાઇટ એટલે તો ખ્યાલ છે તમને કે કોઈ પણ વસ્તુના તમે કોપીરાઇટ કરો તો એને વસ્તુ બીજો વ્યક્તિ ઉપયોગ કરી શકે નહીં. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કે હવે તે હિમસેલ્ફ પોતાની જાતે જ, અને હવે તે પોતાની રીતે જ આ સિરીઝ આગળ વધારશે. કારણ કે કોપીરાઇટ કોના હતા? ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા. અને ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા એટલે એ લોકોએ શું કીધું કે અમારી પાસે કોપીરાઇટ છે, અમે પૈસા નહીં આપીએ અને અમે સિરીઝ આગળ વધારશું. મીન્સ કે વોલ્ટ ડિઝની સાથે વિશ્વાસઘાત થયો હતો. ઓસવલ્ડ રેબિટ છે એ બહુ સારી સિરીઝ હતી અને બહુ સારી રીતે ચાલતી હતી, પણ ડિસ્ટ્રીબ્યુટરે એને પૈસા આપવાની ના પાડી દીધી. સ્ટ્રેન્જલી એટલે કે સ્ટ્રેન્જલીનો વિચિત્રપણે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડ થવું એટલે નિરાશ થવું. સીમ એટલે લાગવું. કે વોલ્ટ છે એ નિરાશ દેખાતા ન હતા. વિચાર કરો, એટલો બધો વિશ્વાસઘાત થઈ ગયો છતાં પણ પોતે નિરાશ નહોતા. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હવે જો વોલ્ટ શું કહે છે? વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. કે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હી ઇન્થ્યુઝડ. આ ઇન્થ્યુઝ હોવું એટલે ઉત્સુક હોવું. એનો મિનિંગ શું થાય? ઉત્સુક હોવું. ઇટ્સ અબાઉટ અ માઉસ. તે એક ઉંદર વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ, અને આ સમયે અથવા આ વખતે, વી વિલ જે શોર્ટ ફોર્મ છે, વી વિલ આઉન ધ માઉસ. આઉન એટલે પોતાનો, અને આ વખતે આપણો પોતાનો જ ઉંદર છે. મીન્સ કે આપણા જ કોપીરાઇટ છે. આ વખતે આપણા જ કોપીરાઇટ છે એટલે આપણી સાથે કોઈ વિશ્વાસઘાત કરી શકશે નહીં. જોજો, કોઈ પણ સિરીઝ હોય એના જે કોપીરાઇટ છે એ પહેલાં બનાવવા પડે, નહીંતર એવી ને એવી સિરીઝ બીજું કોઈ બનાવી શકે. ઓકે, એટલે આ વખતે છે જે ઉંદર, અને ઉંદર તમને ખબર જ છે ઉંદર કોણ હતો? તો કે મિકી માઉસ. એટલે આ વખતે મેઇન જે કરેક્ટર છે એમાં મિકી માઉસનો સમાવેશ કરવાનો હતો.
આગળ એનામાંથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે વોટ રોંગ વેન્ટ વિથ વોલ્ટ કાર્ટૂન ઓસ્વલ્ડ, કે વોલ્ટની કાર્ટૂન ઓસ્વલ્ડમાં શું ખોટું થયું? તો કે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વલ્ડ, કે ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વલ્ડના કોપીરાઇટ કર્યા હતા. એન્ડ ટુક ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને તે જાતે જ પોતાની સિરીઝ છે આગળ વધારતા હતા. સો વોલ્ટ હેડ ટુ વોશ હિઝ હેન્ડ્સ ઓફ હિઝ ઓસ્વલ્ડ. વોશ હિઝ હેન્ડ એટલે કે હાથ ધોઈ નાખવા. જેથી વોલ્ટે છે ઓસ્વલ્ડ માંથી હાથ ધોઈ નાખ્યા. મીન્સ કે એની પાછળ કાંઈ વધ્યું નહીં, કારણ કે કોપીરાઇટ તો ઓલા ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા. એના પછીનો પ્રશ્ન છે વોટ વોઝ વોલ્ટ નેક્સ્ટ પ્લાનિંગ વિધાઉટ બિંગ ડિસહાર્ટેડ. વિધાઉટ બિંગ ડિસહાર્ટેડ એટલે નિરાશ થયા વગર વોલ્ટનું આગળનું આયોજન શું હતું? તો કે વિધાઉટ બિંગ ડિસહાર્ટેડ, તો કે નિરાશ થયા વગર, વિથ ધ ઓસ્વલ્ડ ગોન, કે ઓસ્વલ્ડના ગયા સાથે, વોલ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ અબાઉટ અ માઉસ. વોલ્ટે છે એક ઉંદર વિશેની સિરીઝ શરૂ કરવાનું નક્કી કર્યું. એન્ડ નાવ હી વુડ આઉન ઇટ ફોર હિમસેલ્ફ, અને હવે તે પોતાની જાતે જ તે ચલાવશે. મીન્સ કે નવી સિરીઝ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. એના પછીનો 8મો પેરેગ્રાફ છે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે ઇતિહાસ, બાકીનો ઇતિહાસ છે. વોલ્ટ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968, કે મિકી માઉસે, એટલે કે વોલ્ટનો ઉંદર મિકી માઉસે છે 1968માં 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. હવે વિચાર કરો, 1968માં 40મો જન્મદિવસ ઉજવ્યો હોય તો એની શરૂઆત ક્યારે થઈ હોય? 1928, 1928. એન્ડ અ હેપી 14th ઇટ વોઝ, અને એ 40મો જન્મદિવસ પણ ખુશ અથવા તો આનંદમય હતો. વિચાર કરો, એક ધારી સિરીઝ છે 40 વર્ષથી ચાલી આવતી હતી. એ બહુ મોટી સફળતા કહેવાય. મિકી માઉસ જ્યારે શરૂ થયું ત્યારથી લઈને 40 વર્ષ સુધી એ સિરીઝ કન્ટિન્યુ હતી, અને એ પણ બેસ્ટ. અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ, ક્વાર્ટર એટલે આમ તો ચોથો ભાગ થાય. અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ શો અ ડિઝની મૂવી ઇન 1968, એટલે કે લાખો લોકોએ 1968માં ડિઝની મૂવી જોયું. 1968માં ડિઝની મૂવી આવ્યું હતું, એટલે કે 1968માં એના માટે ફિલ્મ બનાવી એને. જેમાં મુખ્ય પાત્ર શું હતું? મિકી માઉસ. 100 millions watched a ડિઝની ટીવી શો, એટલે કરોડો લોકોએ ડિઝની ટીવી શો જોયો. ત્યારે ટેલિવિઝનમાં અને અત્યારે પણ ટીવીમાં ડિઝની ટીવી શો આવે જ છે, ત્યારે પણ કરોડો લોકોએ જોયો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન્સ, કે લાખો લોકોએ છે ડિઝની બુક અથવા મેગેઝિન વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 millions વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને આશરે 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. વિચાર કરો, એને બધી બાજુએથી આવક થવા માંડી. એનો ડિઝની મૂવી પણ જોયું બધાએ, ડિઝની ટીવી શો પણ જોયા, એના બુક અને મેગેઝિન આવતા એ પણ જોયા બધાએ, એ પણ વાંચ્યા. એમ કહીને કે હવે એની સમયની શરૂઆત થઈ અને આવક આવવા લાગી, કરોડો રૂપિયા કમાવા માંડ્યા. પણ જો આ એને પૈસા એમનામ નથી મળ્યા, એને સ્ટ્રગલ કર્યું છે, એને મહેનત કરી છે. એન્ડ મિકી એઝ અ વોલ્ટ યુઝ ટુ સે, અને એક મિકી તરીકે વોલ્ટ હંમેશા કહેતા સ્ટાર્ટેડ ઇટ ઓલ. સ્ટાર્ટેડ ઇટ ઓલ એટલે કે હવે બધી શરૂઆત થઈ ગઈ હતી. એના ઉપરથી પ્રશ્ન છે. પહેલો જ પ્રશ્ન છે હાઉ વોઝ ધ 14th બર્થડે ઓફ મિકી અ હેપી ડે, કે 40મો જન્મદિવસ કેવી રીતે એક ખુશમય અથવા તો આનંદમય દિવસ હતો.
તો કે the 14th birthday of Mickey in 1968 was a happy day because on that day a 250 million people saw a Disney movie. લાખો લોકોએ અથવા કરોડો લોકોએ છે ડિઝની શો જોયો અથવા ડિઝની મૂવી જોઈ, સોરી. 100 billions watched a Disney TV show. 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી a billion read a Disney book or magazine. આશરે લાખો લોકોએ છે તેના બુક અથવા મેગેઝિન વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 million visited Disneyland. અને આશરે 10 લાખ લોકોએ ડિઝની અથવા 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એના પછીનો બીજો પ્રશ્ન છે, In what different way was the production of World enjoyed? In what different way was the production of World enjoyed? પ્રોડક્શન એટલે એનું સર્જન, કે વોલ્ટ છે એના સર્જનને કઈ રીતે માણ્યું હતું. The production of Walt, કે વોલ્ટનું સર્જન, જેવું કે ડિઝની along with its mouse, કે ડિઝની સાથે એનો ઉંદર હતો. મિકી વોઝ એન્જોયડ બાય ધ પીપલ ઇન મેની ડિફરન્ટ વે, કે મિકીને છે લોકો દ્વારા ખૂબ જ માણવામાં આવ્યો જુદી જુદી રીતે. ધે શો ધ મૂવી, તેઓ મૂવી જોયું. વોચ ધ ટીવી શો જોયો. રીડ ધ બુક ઓર મેગેઝિન, ચોપડી અથવા મેગેઝિન વાંચી. એન્ડ વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. ત્રીજો ક્વેશ્ચન છે, When did Walt's mouse Mickey celebrate his 14th birthday? કે મિકીએ છે તેનો 40મો જન્મદિવસ ક્યારે ઉજવ્યો હતો? તો કે Walt's mouse Mickey celebrated his 14th birthday in 1968. કે મિકીએ છે 1968માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. What did Walt used to say? વોલ્ટ હંમેશા શું કહેતા? તો કે વોલ્ટ યુઝ ટુ સે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, કે મિકી હવે બધે છવાઈ ગયો છે અથવા એની શરૂઆત થઈ ગઈ છે. હાઉ મેની પીપલ વોચ ધ ડિઝની ટીવી શો? કેટલા લોકોએ ડિઝની ટીવી શો જોયો? તો એ પેરેગ્રાફમાં જ હતું કે 100 million people watched a ડિઝની ટીવી શો, કે 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોયા. ત્યાર પછીનો 9મો પેરેગ્રાફ છે, જોઈએ છે. ખાસ ધ્યાન રાખજો, ભાષાંતરમાં થોડોક આ પેરેગ્રાફ અઘરો છે એટલે ખાસ ધ્યાન રાખજો. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. કે Mickey was only the first successful product of Walt's, કે મિકી છે પહેલી એવી પ્રોડક્ટ એટલે સર્જન થાય. વોલ્ટનું મેચલેસ એટલે અજોડ, અને ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. કે મિકી છે એ વોલ્ટનું પહેલું અજોડ કલ્પના શક્તિનું પ્રથમ સફળ સર્જન હતું. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. એબિલિટી એટલે ક્ષમતા, મેક હિઝ ડ્રીમ એટલે સ્વપ્ન, અને બીકમ રિયાલિટી એટલે વાસ્તવિકતા. રિયાલિટીનો મિનિંગ શું થશે? વાસ્તવિકતા. અને તેનામાં સપનોને વાસ્તવિકતામાં ફેરવવાની ક્ષમતા હતી. અને ખરેખર મિકી કોણ છે? તો કે માઉસ છે, હો ભાઈ. અને ખરેખર મિકીમાં એવી ક્ષમતા હતી કે જેના વોલ્ટના સ્વપ્નો પૂરા કર્યા. ઇટ વોઝ એન એબિલિટી, તેનામાં ક્ષમતા હતી. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન. ઓકેશન એટલે સ્થિતિ, પ્રસંગ. તે કોઈ પણ સ્થિતિમાં છે ફેરવાઈ શકતો. લાર્જ ઓર સ્મોલ, મોટો અથવા નાનો થઈ શકતો. ક્યારેક જોજો અમુક સિરીઝમાં મિકી છે નાનો હોય છે, અમુક સિરીઝમાં મિકી મોટો હોય છે, એટલે એમાં ફેરફાર કરી શકાતો. વન્સ એટલે એક વખત. વેન માય સન રોય એડવર્ડ હેડ અ મેઝલ્સ. મેઝલ્સનો મિનિંગ થાય ઓરી, જે આપણે કેમ શીતળા ટાઈપનો ઓરીનો રોગ હોય એને શું કહેવાય? મેઝલ્સ કહેવાય. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ અ મેઝલ્સ. એક વખત જ્યારે મારા પુત્ર રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા. વોલ્ટ કેમ, વોલ્ટ આવ્યા.
એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાચિયો, અને તેને પિનાચિયોની વાર્તા કહી. આ પિનાચિયો શું છે? તો કે પિનાચિયો એક પ્રકારનું પાત્ર છે, જેમ કે મિકી માઉસ પાત્ર છે એમ પિનાચિયો એક કાર્ટૂનનું પાત્ર છે, અને એ પણ વોલ્ટનું જ સર્જન છે. પિનાચિયો જે સિરીઝ બની એ પણ કોને બનાવી હતી? વોલ્ટે, અને એ સમયે બનાવી જ રહ્યા હતા. એટલે વોલ્ટ એના ઘરે આવ્યા અને એને પિનાચિયોની વાર્તા કહી, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે એ સમય બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી, જ્યારે વોલ્ટે છે વાર્તા કહી, ઇટ વોઝ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. વર્ચ્યુઅસ પરફોર્મન્સ એટલે શું થાય? વર્ચ્યુઅસનો મિનિંગ થાય ઉત્કૃષ્ટ. પરફોર્મન્સ એટલે રજૂઆત, તે એક ઉત્કૃષ્ટ રજૂઆત હતી. હિઝ આઈઝ રાઇવેટેડ, હિઝ લિસ્ન, રાઇવેટેડ કરવું એટલે તાકીને જોવું, ટગર ટગર જોવું, એને શું કહેવાય? રાઇવેટેડ, અથવા નિહાળવું પણ થાય. તેની આંખો છે, લિસનર એટલે સાંભળનારને નિહાળી રહી હતી. હિઝ મસ્ટિક, મસ્ટિક એટલે શું થાય? મૂછ. ટ્વિચડ, ટ્વિચડ એટલે હલનચલન કરવી. એક્સપ્રેસિવલી, એક્સપ્રેસિવલીનો મિનિંગ થાય આહલાદક રીતે, પ્રભાવક રીતે, અને તેની મૂછો છે આહલાદક રીતે હલનચલન કરતી હતી. હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ, રોઝ એટલે ઉપર જેવું, ફેલ એટલે નહીં છે. તેના નેણ, આઈબ્રોઝનો મિનિંગ શું થાય? નેણ. તેના નેણ ઊંચા નીચા થઈ રહ્યા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. હેન્ડ્સ એટલે હાથ, મૂડ એટલે હલનચલન કરવું, ગ્રેસ એટલે કે એકદમ પ્રભાવિત રીતે, મ્યુઝિકલ કંડક્ટર એટલે સંગીતના વાદ્ય, સંગીત વાદ્ય હોય એને શું કહેવાય? સંગીતનું અથવા કોઈ પણ સાધન, એને મ્યુઝિકલ કંડક્ટર કહેવાય. અને તેના હાથ છે સંગીતના વાદ્યની જેમ હલનચલન કરતા હતા. મીન્સ કે જ્યારે વોલ્ટ છે એ જ્યારે વાત કહેતા હતા ત્યારે એનામાં એકદમ, જેને કહેવાય ને, નાના છોકરાઓને તમે છે ને જો એકદમ આમ એક્સપ્રેશન સાથે એને વાત કરશો ને તો મજા આવશે. અને આ સમયે રોય એડવર્ડ છે એને એકદમ આમ નિરખી, એકદમ કોન્સન્ટ્રેશન રાખી અને સાંભળતો. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ, જો અહીંયા લખેલું જ છે યંગ રોય વોઝ સો વાઇડ આઇડ. વાઇડ આઇડ થવું એટલે એકદમ આમ કોન્સન્ટ્રેશન રાખીને, આશ્ચર્યચકિત. Young Roy was so wide-eyed at Walt graphic telling of the fairy tale. Fairy tale નો meaning થાય એક કાલ્પનિક વાત. કે રોય યંગ, નાનો રોય છે યા વોલ્ટની કાલ્પનિક વાત ને ખૂબ જ એકાગ્રતાથી જોઈ રહ્યો હતો, અથવા કાલ્પનિક વાતની સાથે તેના ગ્રાફિક, ગ્રાફિક એટલે શું થાય? ચિત્ર. ગ્રાફિકનો મિનિંગ શું થશે? ચિત્ર. કે યંગ રોય વોલ્ટના કાલ્પનિક વાતના ચિત્રને ખૂબ જ એકાગ્રતાથી અથવા આશ્ચર્યચકિત થઈને જોતો હતો. ધેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મેસલ્સ. ફરગોટ કરવું એટલે ભૂલી જવું. ઓલ અબાઉટ હિઝ મેસલ્સ, મેસલ્સ એટલે ઓરી. જેથી તે તેના બધા ઓરીને ભૂલી ગયો. મીન્સ કે એને જે ઓરી નીકળ્યા હતા એ ભૂલી ગયો. વિચાર કરો કેટલી વાર્તાની એના ઉપર અસર થઈ હશે. લેટર, ત્યાર પછી, વેન હી શો ધ ફિનિશ ધ પિક્ચર, જ્યારે તેને ચિત્રને પૂરું થતાં જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટ થવું એટલે શું થાય? નિરાશ થવું. તે અચાનક નિરાશ થઈ ગયો, કારણ કે વાર્તા પૂરી થઈ ગઈ. વોલ્ટ ડિઝનીએ છે વાર્તા કહેવાનું બંધ કરી દીધું. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તે ખૂબ જ નિરાશ થઈ ગયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. હી સેડ, તેણે કહ્યું કે જ્યારે અંકલ વોલ્ટ છે એ વાત કરતા હતા તેના જેટલું હવે ઉત્સુકતા લાગતી નથી. ખુદ રોય એડવર્ડે એવું કહ્યું. એને એમ કે હવે મજા નથી આવતી, કારણ કે જ્યારે વોલ્ટ ડિઝની એને ખૂબ જ આમ વ્યવસ્થિત વાત કરતા હતા ત્યારે એકદમ કોન્સન્ટ્રેશન રાખીને જોતો હતો ને સાંભળતો હતો.
અને વોલ્ટ ડિઝની સાથે સાથે ઓલી ગ્રાફિક એ દોરતા જતા હતા. પિનાચિયોનું જે ગ્રાફિક છે એ પણ કેનવાસ ઉપર દોરતા હતા. એના બધી પ્રશ્નો છે. હુ વોઝ રોય એડવર્ડ? રોય એડવર્ડ કોણ હતા? રોય એડવર્ડ કોણ હતા? તો કે રોય એડવર્ડ વોઝ ધ વોલ્સ નેફ્યુ. નેફ્યુ એટલે ભત્રીજો. કંઈક ભત્રીજા છે ને. રોય ડિઝનીના પુત્ર એટલે વોલ્ટના શું થયા? ભત્રીજા. રોય એડવર્ડ વોઝ ધ વોલ્સ નેફ્યુ એટલે ભત્રીજા હતા. વોટ ડીડ વોલ્ટ ડુ વેન રોય હેડ મેસલ્સ? વોલ્ટે શું કર્યું જ્યારે રોયને ઓરી નીકળ્યા હતા? કે વેન રોય હેડ મેસલ્સ વોલ્ટ કેમ? વોલ્ટ આવ્યા. ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાચિયો. તેને પિનાચિયોની વાર્તા કહી. વિચ હી એટ ધ ટાઈમ કે જે તે સમયે બનાવી રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે. વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ઓન યંગ રોય? કે નાના રોય ઉપર વોલ્ટની કાલ્પનિક ચિત્રની વાતથી શું અસર થઈ? તો કે ધ ઇફેક્ટ ઓફ ધ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ વોઝ સો મચ ઓન યંગ રોય કે ઘણી બધી અસર થઈ દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મેસલ્સ જેથી તે તેના ઓરીને ભૂલી ગયો. ચોથો પ્રશ્ન છે. વાય વોઝ યંગ રોય ડિસઅપોઇન્ટેડ? શા માટે યંગ રોય છે નિરાશ થઈ ગયો? તો કે યંગ રોય વોઝ ડિસઅપોઇન્ટેડ બીકોઝ હી ડીડન્ટ ફાઇન્ડ ધ ફિનિશ્ડ પિક્ચર. He didn't find the finished picture as exciting as when Uncle Walt told it. કે જ્યારે અંકલ કેન છે વાત કરી રહ્યા હતા તેના જેટલું હવે તેને ઉત્સુકતા લાગતી નથી. ઓકે, તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ટેક્સ્ટબુકમાં પણ વર્ક કરતું જવું જેથી કરીને કંઈ તમારે ટ્રાન્સલેશનમાં પ્રોબ્લેમ્સ ન થાય. ઓકે.